દેશના ઉત્તરીય ભાગોમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપો આવવાની શક્યતા. ઉત્તરના ટોચના ભાગોમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સુધી રહેશે અસર. કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી પવનની ગતિ રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પશ્ચિમી વિક્ષેપની અસર રહેશે. 28 માર્ચથી ઉત્તર ભારતમાં સિસ્ટમ થશે સક્રિય. 3 એપ્રિલ સુધીમાં મજબૂત બનશે સિસ્ટમ. 5 એપ્રિલની આસપાસ પશ્ચિમ વિક્ષેપ આવશે. પવનની ગતિ વધારે રહેશે. આગામી 20 દિવસ ખેડૂતોને સાવચેત રહેવા સૂચન. લદ્દાખના જોજિલામાં ભારે હિમસ્ખલન થતા દુર્ઘટના. ઘટનામાં 3 લોકોના મોત, 4 લોકોની હાલત ગંભીર. હિમસ્ખલનની ઝપેટમાં આવ્યા અનેક વાહનો. બરફમાં પહાડ નીચે દબાયા વાહનો. પ્રશાસન દ્વારા રાહત બચાવ કામગીરી પૂરજોશમાં. જમ્મુ કાશ્મીરના ભદ્રવા પઠાણકોટ રોડ પર બરફ હટાવવાનું કામ પૂરજોશમાં. ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા બાદ માર્ગો ખુલ્લા કરવાની કામગીરી તેજ. પહાડી વિસ્તારોમાં બદલાતા હવામાન વચ્ચે સાવચેતીપૂર્વક મુસાફરી કરવા વહીવટીતંત્રની અપીલ. કોલકાતામાં મેઘરાજાની એન્ટ્રી. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. વરસાદ અને ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા મુસાફરોની મુશ્કેલી વધી. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે ખેડૂતોમાં ચિંતાનું મોજું છવાયું. ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો તૈયાર પાક સાચવવા કામે લાગ્યા. ચણા, ધાણા, કલોંજી સહિતનો તૈયાર શિયાળુ પાક બચાવવા ખેડૂતોએ લીધો તાડપત્રીનો સહારો. સાબરકાંઠા સહિત સરહદી વિસ્તારોમાં કરા સાથે ભારે વરસાદની સંભાવના. ખેડૂતનો પાક બગડે નહીં તે માટે તંત્રની એડવાઇઝરી. તૈયાર પાક સલામત સ્થળે ખસેડવા અને રાસાયણિક ખાતરનો છંટકાવ ટાળવા સૂચના અપાઈ. ભારે વરસાદની સંભાવનાને લઈને એપીએમસી માર્કેટ યાર્ડ એલર્ટ. કમોસમી વરસાદમાં ખેડૂતો અને વેપારીઓનો માલ ન ભીંજાય તે માટે તકેદારીના કડક આદેશ. વરસાદની સચોટ માહિતી માટે ખેડૂતોને કૃષિ પ્રગતિ એપ્લિકેશન વાપરવા તંત્રએ અપીલ કરી. છોટાઉદેપુર વન વિભાગની માનવીય સંવેદના. ગરમીમાં વન્ય પ્રાણીઓની તરસ छिपाવવા જંગલ વિસ્તારમાં ઉભા કરાયા વોટર પોઇન્ટ્સ. જંગલી પ્રાણીઓ માટે જંગલના ઊંડાણપૂર્વક વિસ્તારોમાં બનાવાયા કૃત્રિમ કુંડ. અબોલ જીવો માટે વન વિભાગ બન્યો દેવદૂત. વન્યજીવો માટે નિયમિત રીતે કરવામાં આવે છે પાણીની વ્યવસ્થા. ગરમીનો પારો વધતા વન વિભાગે જંગલોમાં વોટર નેટવર્ક મજબૂત કર્યું.